ભાવનગર શહેરના પ્રથમ ઓવરબ્રિજના માર્ગ બીજા માર્ગને ખુલ્લો મુકાયો। ભાવનગર શહેરના અતિ વ્યસ્ત એવા ભાવનગર રાજકોટ હાઈવે ઉપર સર્જાતી ટ્રાફિક સમસ્યાના નિરાકરણ માટે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા આજથી 4.5 વર્ષ પૂર્વે ભાવનગર શહેરના પ્રથમ ફ્લાય ઓવરબ્રિજના નિર્માણની શરૂઆત કરાઈ હતી। આ ઓવરબ્રિજનો એક તરફનો હિસ્સો ગત ડિસેમ્બર માસમાં ખુલ્લો મૂક્યા બાદ બીજી તરફના માર્ગને પણ ધારાસભ્ય મેયર સહિતના લોકોની ઉપસ્થિતિમાં ખુલ્લો મુકાયો હતો, જ્યારે હવે બંને તરફના માર્ગ શરૂ થઈ જતા આ વિસ્તારમાં ટ્રાફિક સમસ્યાને થોડી રાહત મળશે। ભાવનગર રાજકોટ માર્ગ ઉપર શહેરના શાસ્ત્રીનગરથી દેસાઈનગર સુધી ₹117 કરોડના ખર્ચે 2 માર્ગીય ફ્લાય ઓવરબ્રિજની કામગીરી આજથી 4.5 વર્ષ પૂર્વે હાથ ધરવામાં આવી હતી। હાલ આ કામ તેની પૂર્ણતા તરફ આગળ વધી રહ્યું છે, જેમાં શાસ્ત્રીનગરથી દેસાઈનગર જવાનો એક માર્ગ ગત ડિસેમ્બર માસમાં ખુલ્લો મૂક્યા બાદ બીજા તરફનો માર્ગ પણ તૈયાર થઈ જતા તેને ખુલ્લો મુકાયો હતો। આ તકે ધારાસભ્ય જીતુ વાઘાણી, મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન સહિતના લોકોની ઉપસ્થિતિમાં રોડને ખુલ્લો મુકાયો હતો, જ્યારે આ ઓવરબ્રિજની એક સાઈડ જેમાં જવેલ સર્કલ તરફથી બ્રિજ ઉપર ચડવાના માર્ગની કામગીરી પણ ટૂંક સમયમાં પૂર્ણ થતા તેને પણ કાર્યરત કરવામાં આવશે તેમ ધારાસભ્યએ જણાવ્યું। ભાવનગરનો ગૌરવ પથ, ગૌરવ સમાન એક આપણો ભાવનગરમાં એન્ટ્રીનો રસ્તો છે। માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારે રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારે ગૌરવ પથ નામનો બધાને ગૌરવને સ્વાભિમાન થાય એ પ્રકારના રસ્તાઓ આપવાની શરૂઆત કરી। ફ્લાયઓવર હોય, ફોટેક હોય, સિક્સટેક હોય, એમાંનો જ એક રોડ આપણો ભાવનગરનો એટલે કે આરટીઓથી એટલે કે શાસ્ત્રીનગરથી આરટીઓ સર્કલથી ને દેસાઈનગર સુધી, એ જ રીતે દેસાઈનગરથી ત્યાં આરટીઓ સર્કલ સુધીનો ફોટેક આધુનિક રોડ એનું કામ પૂર્ણ થયું છે। એક ફેઝ એ પહેલાં શુભારંભ કર્યો હતો માની મેયર શ્રી ભરતભાઈ, માની સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન રાજુભાઈ, કમિશનર શ્રી મીણા, ડેપ્યુટી મેયર શ્રી અને સૌ પદાધિકારીઓ અધિકારીઓની વિશેષ ઉપસ્થિતિમાં પબ્લિક માટે, પબ્લિકને તકલીફ ન પડે, ચોમાસું આવે છે ત્યારે એ ઝડપથી ખુલ્લો મૂકવાનો શુભારંભ કર્યો છે। હજી પણ એક આપણે સૌ જાણીએ છીએ કે સ્વેસ બાજુનો રસ્તો એ બાકી છે। મેં અગાઉ પણ કહ્યું હતું, ટેકનિકલ કારણો હોય છે, કોરોનાના કારણો હતા, એટલે સ્વાભાવિક ક્રમમાં રોડની ક્વોલિટીમાં કોમ્પ્રોમાઇઝ નહીં કરવાના કારણે, પુલની ક્વોલિટીમાં કોમ્પ્રોમાઇઝ નહીં કરવાના કારણે થોડું લોકોને કદાચ પરેશાની પડી છે। એના માટે પ્રતિનિધિ તરીકે મને માફી માગતા પણ જરાય છો જ નથી। આપ સૌ પત્રકાર મિત્રોએ પણ અવારનવાર આ વાત કરી છે। અમે સૌ જાગૃતતાથી કોર્પોરેશનમાં મેયરશ્રી હોય, પદાધિકારી હોય, કમિશનરશ્રી હોય, રાજ્ય સરકારમાં મુખ્યમંત્રીશ્રીને પણ અનેકવાર વાત કરી, પણ અમે જે ઘટનાઓ ભૂતકાળમાં બની છે એ આપણા પુલ પર ન બને એના માટે સંપૂર્ણપણે ક્વોલિટી જાળવીને ઇન્સ્પેક્શન કરીને આ રોડ ખુલ્લો મૂકવાનો અમે પ્રયાસ કર્યો છે। મને આનંદ છે કે ભાવેણાની ધરતીમાં પહેલો ફ્લાયઓવર એ આજે ફોટેક ફ્લાયઓવર શરૂ થવા જઈ રહ્યો છે। દેસાઈનગરથી આરટીઓ સુધી 1.3 કિલોમીટર અને શાસ્ત્રીનગરથી દેસાઈનગર સુધી 1.5 કિલોમીટર 119 કરોડથી પણ વધારેના ખર્ચે આ ફોટેક રોડ બન્યો છે। આપણે સૌ જાણીએ છીએ દેસાઈનગરથી નારી ચોકડી સુધી સિક્સટેક રોડ એ પણ લગભગ સંપૂર્ણ પૂરો થયો છે। 39 કરોડ રૂપિયાના ખર્ચે માનનીય નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ હતા ત્યારે મને આનંદ છે અને મને ગૌરવ પણ છે કે પ્રતિનિધિ મને આ વિસ્તારના લોકોએ બનાવ્યો ત્યારે સૌ પહેલો પુલ રાજ્ય સરકારની સંપૂર્ણ ગ્રાન્ટમાંથી, ઘણી બધી મુશ્કેલીઓ હોય છે, સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ આ બનાવતી હોય છે, એમાંથી સ્પેશિયલ ગ્રાન્ટ લાવી શક્યા છીએ। હું પ્રજાનો આભાર માનું છું કે પ્રતિનિધિ બનાવવા કારણે રાજ્ય સરકારની અંદર આપણે આ ગ્રાન્ટ લાવી શક્યા। લગભગ 160 કરોડથી પણ વધારાના ખર્ચે આ કામ એ લગભગ પૂર્ણ થવા આવ્યું છે। ત્યારે હું ભાવનગરની જનતાને ખૂબ ખૂબ શુભકામના આપું છું। બોર તળાવ હોય તો સૌની યોજનામાં પણ આપણે 150 કરોડના ખર્ચે પાણી ઠાલવી શક્યા છીએ। લગભગ 350 કરોડના ખર્ચે રિંગ રોડનું કામ પણ પ્રતિનિધિ તરીકે કરવાનો મોકો, અનેકવિધ ચિરકાળ સુધી યાદ રહે એવા કામો કરવાનો મોકો ભારતીય જનતા પાર્ટી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં એમણે પણ ખૂબ છૂટથી આ ભાવનગર મહાનગર માટે પૈસા આપ્યા છે। આજે મેયરશ્રીના નેતૃત્વમાં 700 કરોડ રૂપિયાના કામો રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની ગ્રાન્ટોમાંથી થઈ રહ્યા છે। હજી પણ 500 કરોડ જેટલા કામો એ થોડા મહિનામાં માનનીય ભૂપેન્દ્રભાઈ રાજ્ય સરકારમાંથી આવવાના છે। ભાવનગર એક નવી વિકાસની ઊંચાઈઓ ઉપર ઉડશે એમાં કોઈ શંકાને સ્થાન નથી। ભાવનગરવાસીઓને અને ભાવનગર જિલ્લામાં આવતા સૌ અવરજવર કરતા સૌ લોકોને આજના દિવસે ખૂબ ખૂબ શુભકામના આપું છું અને નવી પણ આપણી ઊંચાઈઓ આપણે સૌ સાથે મળીને પ્રાપ્ત કરીશું વિકાસ।